નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના વિશેષ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે શહેરના 3 નામાંકિત મોભીઓ કે જેઓ અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીં સૌથી પહેલાં હું પરિચય કરાવીશ અશોકભાઈ શાહ, જેઓ ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ છે અને સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરના પ્રણેતાઓમાંના એક છે. અશોકભાઈ ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટ પ્રકારના વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલા છે. તેમની બાજુમાં શ્રી રાજેન્દ્રભાઈ ચોખાવાલા, તેઓ પણ ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ છે અને સારના પણ તેઓ ડિરેક્ટર છે. શ્રી ભરતભાઈ ગાંધી, તેઓ ટેક્સટાઇલ ઉદ્યોગના ભીષ્મ પિતામહ કહી શકાય, તેઓ પણ ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ છે અને સારના ડિરેક્ટર છે. અને આ ત્રણેય મિત્રોની સાથે એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર વર્તમાન પરિસ્થિતિને સમજવાનો અમે પ્રયાસ કરી રહ્યા છે. સૌથી પહેલો પ્રશ્ન અશોકભાઈ શાહને. અશોકભાઈ, સરકારે કેટલીક જે હૈયા ધરપતો આપી છે, જે આશ્વાસનો આપ્યા છે, એ સંદર્ભની અંદર મારે તમારો ઓપિનિયન જોઈએ છે કે જે પ્રકારની રાહતો જાહેર કરવામાં આવી છે, એ રાહતો ખરેખર પૂરતી છે, અથવા તો જે પ્રકારે તેઓએ રાહતોને આપવા માટેની જાહેરાત કરી છે એનાથી ખરેખર કોઈ બુસ્ટ ઇન્ડસ્ટ્રીને મળશે ખરો, કોઈ ફાયદો થશે ખરો? એમએસએમઈના નામથી આપણે વાતો તો ચલાવીએ છીએ, પણ એમએસએમઈ સેક્ટરને કંઈ ફાયદો થશે ખરો, કે પછી આ જાહેરાતો માત્ર જાહેરાતો પૂરતી સીમિત રહેશે? આ મારે આપની પાસેથી જાણવું છે. નિખિલભાઈ, આમાં સરકારે જે 3 લાખ કરોડ રૂપિયા એમએસએમઈ સેક્ટર માટે ફાળવ્યાની જાહેરાત કરી, આવકારદાયક છે. કોલેટરલ સિક્યોરિટી વગર લોન આપવાની વાત કરી, એ પણ આવકારદાયક છે. પરંતુ એ પૈસા જે એલોટ કર્યા તે બેંકને કર્યા, પણ એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રી જે સમસ્યાઓ ફેસ કરે છે, અને મોટે ભાગની જે એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઓ છેલ્લા ઘણા 2-3 વર્ષથી જે સ્લો થઈ, અને આ પીરિયડમાં વધારે સ્લો થઈ, અને નવું ઉદ્યોગ આવે તો આ લોન વપરાવાની છે. તમે લોન આપશો પણ લોન ઉદ્યોગ ખોલે તેને આપશો, એટલે ઉદ્યોગ ખોલવા માટેનું વાતાવરણ કરવું પડશે. ઇન્સેન્ટિવ્સ વેપારીઓમાં, ઇન્ડસ્ટ્રીયલિસ્ટમાં કોન્ફિડન્સ આવે એને માટેના સ્ટેપ શું, તો તે સ્ટેપ આ પોલિસીમાં દેખાતા નથી. મુખ્યત્વે જોઈએ તો આપણી ડિમાન્ડ એ હતી કે લાર્જ સ્કેલને તમે જે ઇન્ટરેસ્ટ રેટથી ફાઇનાન્સ કરો છો એનાથી તમે 3% ઇન્ટરેસ્ટ સ્મોલ સ્કેલ એમએસએમઈને રાહત આપો. એટલે કે ધારો કે બેંક 10% ફાઇનાન્સ કરતું હોય તો એનું, કે 12% ફાઇનાન્સ કરતું હોય તો 3% એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એમએસએમઈ ઇન્ડસ્ટ્રીએ ભોગવવાના, એમએસએમઈ મિનિસ્ટ્રીએ ભોગવવાના. એટલે ડાયરેક્ટ જ બેંકનો આ વહીવટ થાય. એટલે પેલાને 3% લેસ ફાઇનાન્સ મળે તો એ લાર્જ સ્કેલ સાથે કોમ્પિટિટિવ કરી શકે. બીજું, આપણે એવું માંગતા હતા કે ભાઈ જે આ લોકડાઉનનો પીરિયડ છે, 3 મહિના થાય, ઇન્ડસ્ટ્રી સર્વાઈવ થતાં 6 મંથ્સ થાય, તો જે ઇન્ટરેસ્ટનું ભારણ છે એમાંથી ડાયરેક્ટ 50% ભારણ સરકાર જો ઉઠાવે, આ પૈસામાંથી 50% ભારણ, અને 50% ઇન્ડસ્ટ્રીને ડિફર પેમેન્ટ કરે તો વધારે સારું પડે. કારણ કે અત્યારે તો ઇન્ટરેસ્ટ તો ચૂકવવાનું જ છે આપણે. બેંક આ પીરિયડથી કહેવાય એ તો પેનલ્ટી વ્યાજ બી લગાવશે, બધું લગાવશે. તો તમારે ખરેખર જો સહાય કરવી હોય ઉદ્યોગને રિવાઈવ કરવા માટે અને ઉદ્યોગકારોને મુક્ત કરવા હોય તો 50% અમે ચઢેલ વ્યાજમાંથી રાહત આપશું, એવું કંઈક સ્ટેપ લેવું જોઈએ. ત્રીજી વસ્તુ એ કે આજે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના પૈસા જીએસટીમાં રોકાય. દાખલા તરીકે ટર્નઓવરનું 3 મહિને મારી પાસે પેમેન્ટ આવે. હવે આ મહિનાની 28 તારીખે તમે બિલિંગ કરો છો, એના પૈસા તમારે 20 દિવસમાં જીએસટીને ભરી દેવાના છે. હવે હું આ કોવિડ પીરિયડ કરતો પૂરતી જ વાત નથી કરતો. કાયમી ધોરણે ઇન્ડસ્ટ્રીના પૈસા તમારા 2 સાયકલના 2 મહિનાના પૈસા, એટલે કે 18-36% પૈસા તો તમારા સરકારમાં રોકી દે. હવે નાનો ઉદ્યોગકાર ખમે કેવી રીતે? એના કરતાં એને એવું કરવું જોઈએ કે ભાઈ તમે આ મહિનાનું છે, ધારો કે મે મહિનાનો ટેક્સ છે, તે મારે 2 મહિના પછી, એટલે કે ઓગસ્ટમાં ભરી દેવાનું. એટલે કે આપણે કોઈ ટેક્સની રાહત નથી માંગતા, ખાલી પેલું પેમેન્ટ જ નહીં આવ્યું હોય તે પહેલાં મારે ટેક્સ ભરવાનો, આ મહિનાનો પાછો આવતા મહિનાનો ભરવાનો. એટલે ઉદ્યોગકારો પર 36%નું ભારણ આવે. એટલે નાના ઉદ્યોગકારોને જો મદદ કરવી હોય તો આવી જીએસટીમાં થોડું લેટ પેમેન્ટની મદદ કરવી જોઈતી હતી. તે આ કોઈ પોલિસીમાં મને દેખાતું નથી. એકચ્યુઅલી પોલિસીમાં જો ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાની વાત આવે તો એવી રીતની આવવી જોઈએ કે બેંક ફાઇનાન્સ કરશે, પણ ગવર્મેન્ટ વિલ શેર a contribute of 20% in your capital also. Suppose you are investing
5 crore rupees એઝ અ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી. તો એના જે 20% રોકાણ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગવર્મેન્ટ રોકે, અને જે પહેલાં સબસિડી આપતી હતી તે રીતે નહીં, 5 વર્ષ પછી એ જ ઉદ્યોગકાર 10 વર્ષમાં પાછા પૈસા આપે, ગવર્મેન્ટની ઓફ ઇન્ડિયાની ઇક્વિટી પાછી આપે, જેમ બેંકને આપે તેમ. એટલે શું થાય કે ઉદ્યોગને ખોલવા માટેનું પ્રોત્સાહન મળશે. બીજું, પ્રાયોરિટી પરચેઝ ફ્રોમ MSME જે ગવર્મેન્ટ ઓફ દરેક સેક્ટરે ફૂલ્લી આપવું જોઈએ. એટલે એનું આમ કાગળ ઉપર જ છે પણ એનો અમલ નથી થતો કે MSME સેક્ટરને 5% પ્રાઇસ પ્રેફરન્સ આપવો જોઈએ કે પ્રાયોરિટી પરચેઝ આપવો જોઈએ. દેટ ઇઝ નોવેર ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટિંગ ઇન પ્રેક્ટિકલ. સો દેટ ઓલ થિંગ્સ ઇઝ રિક્વાયર્ડ. સપોઝ મેં હમણાં જ ઇન્ક્વાયરી કરી તો NSICનું આપણું જે નેશનલ આપણે જે રજિસ્ટ્રેશન છે, ઇવન આવા પીરિયડમાં પણ ઓટોમેટિક એક્સટેન્શનની 6 મંથની પ્રોસેસ નથી. તમારું માર્ચ મહિનામાં પૂરું થયું, એપ્રિલથી બંધ હતું, માણસને બંધ થઈ ગયું હોય તો શું કરે રજિસ્ટ્રેશન? તો સરકારે એવું જેમ બીજામાં નક્કી કર્યું તેમ ઓટોમેટિક કે ભાઈ તમારું રજિસ્ટ્રેશન છે MSMEનું તો 3 મહિનાનું એક્સટેન્શન આપવું જ જોઈએ. પણ તે અત્યારે એ લોકોએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કોઈ એવો સર્ક્યુલર બહાર પાડ્યો નથી. વોટ આઈ એમ સેઇંગ કે MSME ઇન્ડસ્ટ્રીના જે રિયલ પ્રોબ્લેમો છે તે આ રીતે જો દૂર કરવામાં આવે અને એક વાતાવરણ ક્રિએટ કરવામાં આવે કે MSME ઇન્ડસ્ટ્રીઝ આ વાતાવરણમાં સારામાં સારા આપણો બેઝ છે, સારામાં સારું કામ કરી શકે એવા લોકો છે. અને એ લોકો કોઈ દિવસ તમે જોશો તો લાર્જ સ્કેલે જેટલા પૈસા ખોટા થયા છે બેન્કોના એના કરતાં MSMEમાં કદાચ ઓછા થયા હશે. એ લોકો ખોટું કરનારા માણસો નથી, એને થોડા સપોર્ટ કરો એવી આપણે સરકારને વિનંતી કરીએ છીએ. અને ખરેખર આ બાબત જો કોઈક સારી રીતે વિચારે તો દેશના MSME સેક્ટરને ઘણો ફાયદો થશે એવું મારું માનવું છે. થેન્ક યુ. દર્શક દોસ્તો, આ અશોકભાઈ શાહ પોતાના વિચારોની સાથે ભરતભાઈ ગાંધી સાથે આપણે આ સંદર્ભમાં ચર્ચા કરીશું. એમણે જે વાત કરી એ મુદ્દા સાથે તમે કેટલા અંશે સંમત છો? એમની વાત બહુ આદર્શ છે કે આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, પણ સરકાર પણ દ્વિધામાં હોય કે પૈસા ક્યાંથી લાવવા, કેવી રીતે મેનેજ કરવા. આર્થિક પરિસ્થિતિ એસત પણ ખરાબ હતી, એમાં વધારાની કોઈ ખરાબ પરિસ્થિતિ કોવિડને કારણે સર્જાઈ. તો સરકાર પર આટલો બધો આધાર રાખવાથી શું આપણી ઇન્ડસ્ટ્રી જીવી શકશે તેવું તમને લાગે છે? નહીં, સરકાર પર આધાર નહીં, પણ હમણાં જે બી છે તે કેશ લિક્વિડિટીનો ક્રંચ છે. લોકો પાસે જરા બી કોઈ બી રીતે હાથ પર કેશ નથી. 22 માર્ચથી ઉઘરાણી બંધ છે અને અમુક પેમેન્ટ જે કરવાના હોય, ભાડું ચૂકવવાનું હોય, એટલે આ બધા જે ક્રંચમાં MSME જે છે તે આજે આપણા દેશની કરોડરજ્જુ છે. એટલે MSME માટે અમારા હમણાં એક વેબિનારમાં રાજેન્દ્રભાઈ ચોખાવાલા બી કહ્યું હતું કે ભાઈ તમે જેવી રીતે અમેરિકાએ બી $2500 કેશ આપ્યા છે તો એવી રીતે કરો કે ભાઈ આ તમે ડેપ્સમાં નહીં એ થાવ, પણ આ વ્યાજમાં માફી આપો કે ભાઈ આ વ્યાજ છે ભાઈ હમણાં 9% છે તો ભાઈ તમને 4% બાદ 5%, 4% ગવર્મેન્ટ ભોગવે અને એ લોકો રિઝર્વ બેંક સાથે એ કરી લે, એડજસ્ટ કરી લે. અને એવી રીતે એમ એ બી હતું કે ભાઈ 2 વર્ષ તમે ઇન્કમ ટેક્સ નહીં લઈશું ભલે તમે કમાઓ. એટલે આ બધું શું છે કે ગમે તે રીતે પહેલાં સરકાર કે પહેલાં આ આખા વર્લ્ડનો પ્રશ્ન છે અને આખી દુનિયામાં આ કોરોનાને લીધેની જે આખી મહામંદી છે તેમાંથી આપણી MSMEને જો ઊભું કરવા માટે હોય તો એક સારું સ્ટેપ લીધું છે કે 100 કરોડની લિમિટ કરી નાખી એ લોકોએ. મશીનરીને પહેલાં જે 25 કરોડ હતી તેની 100 કરોડ કરી નાખી. અને મારી જાણ મુજબ જે અશોકભાઈ કીધું એમાં બી થોડો ફેરફાર આવ્યો છે કે MSMEને બી રજિસ્ટ્રેશન ઓટોમેટિક હમણાં એક્સટેન્ડ થઈ જાય છે. અને કદાચ SMEની વ્યાખ્યામાં આ લોકો કાપડના ટ્રેડર્સોને બી લેવાના છે. એ લોકોની બી માંગણી હતી કે અમને દરજ્જો આપો, હજુ આપ્યો નથી, પણ એ લેશે તો હું પર્ટિક્યુલરલી MSEમાં તો બધી જ ઇન્ડસ્ટ્રી આવી જાય. પણ હું ટેક્સટાઇલને ધ્યાનમાં રાખીને જો વાત કરું તો જો નાના જે ટ્રેડર્સ છે એને બી જે આવશે અને ત્યાર પછી જે અત્યારના જે નાના અહીંયાના લૂમ્સ છે, કારણ કે નોટબંધી અને GST પછી લગભગ 10થી 20% ઇન્ડસ્ટ્રીઓ ખાસ કરીને ટેક્સટાઇલની બંધ થઈ ગઈ છે, બંધ થવાના આરે છે. આમાં બી 10% વેપારીઓ ઓછા થઈ જશે. તો એને કંઈ ને કંઈ એવો કેશનો ડોઝ આપવો જોઈએ. અને ખાલી ગવર્મેન્ટ ક્યાંથી લાવે એનો નથી, ગવર્મેન્ટે હવે કોઈ બી રીતે એકવાર આને બૂસ્ટર ડોઝ આપીને થોડું ચાલુ થાય એટલે થોડું દોડતું થાય અને એ માટેના પ્રયત્નો જરૂર કરવા જોઈએ.
દર્શક દોસ્તો, ભરતભાઈએ જે વાત કરી તે સંદર્ભમાં રાજેન્દ્રભાઈ સાથે પણ આપણે ચર્ચા કરીશું. રાજેન્દ્રભાઈ, આપણે અગાઉના એપિસોડમાં પણ આ ખૂબ લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી, પરંતુ પરિસ્થિતિ જેમ જેમ દિવસ જતે જાય છે તેમ તેમ વધુને વધુ કન્ફ્યુઝિંગ થતી જાય છે. લોન લેવા માટેની લાઈન લાગે છે તો લોનના ફોર્મ નથી હોતા. હવે લોનના ફોર્મ ઓનલાઈન ભરાશે તો ગેરેન્ટરનું શું, એની પાસે કાગળિયા નથી તો શું, એની પાસે એટલી કેપેસિટી નથી તો શું. સરકારની જાહેરાતો અને વાસ્તવિકતામાં બહુ મોટો ફરક અત્યારથી જ આપણને જણાય આવશે અને પહેલીથી જ્યારે આ ચાલુ થશે ત્યારે વધુ તકલીફો બેંકોને પણ પડશે અને લોકોને પણ પડનાર છે. આ સંદર્ભની અંદર શું વધારે અપેક્ષા સરકાર પાસે રાખે છે ઇન્ડસ્ટ્રી અને નાનો માણસ કોઈ પણ? બેઝિકલી જે નિખિલભાઈ તમે વાત કરો છો, જે લાખ રૂપિયાવાળી લોનની વાત છે, જેને માટે ફોર્મની લાઈનો લાગે છે, એ રાજ્ય સરકારની વાત છે, એ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે નથી. રાજ્ય સરકારે કહ્યું છે કે ભાઈ અમે વ્યાજની ગેરંટી આપીશું, પરંતુ મૂળ લાખ રૂપિયા આપે એની ગેરંટીનું શું? અને આ રાજ્ય સરકારે કહ્યું છે બેન્કો જ્યારે આરબીઆઈના ઓડિટમાં હોય ત્યારે રાજ્ય સરકારના આવા નોટિફિકેશનો કે જાહેરાતનું કોઈ વજન રહેતું નથી. અને ઓડિટમાં આ બેન્કોને હમણાં જ 2 બેન્કોને 45 લાખ રૂપિયા અને 50 લાખ રૂપિયાની પેનલ્ટી અમુક કોમ્પ્લાયન્સ નહીં કરવાને કારણે થઈ છે. એટલે બેન્કોને એક મૂંઝવતો પ્રશ્ન છે. અને લાખ રૂપિયા આપીને એ પૈસાની રિકવરીની શું એક સ્વાભાવિક રીતે ચિંતા થાય. એટલે પ્રોપર સિસ્ટમ એક લોકોમાં માહોલ બનાવવા માટે મુખ્યમંત્રી જાહેરાત કરી દે, તો એની પ્રોપર સિસ્ટમ અને એના દરેક પાસા વિચારીને જાહેરાત થાય અને એનો સરસ રીતે અમલ થાય અને લોકોને સુધી લાભ પહોંચે એવી પરિસ્થિતિ જ્યાં સુધી નહીં સર્જાય ને ત્યાં સુધી ગૂંચવણ વધવાની જ છે, એમાં કોઈ બેમત નથી. જે 3 લાખ કરોડની વાત કરી, ગેરંટી વગર લોન આપવાની વાત કરી, મહિનો લગભગ થઈ ગયો. તમે સર્વે કરજો ને કેટલી અરજીઓ પ્રોસેસ થઈ. ઓનલાઈન અથવા તો ઓન ધ સ્પોટ લોન આપવાની ભૂતકાળમાં પણ સ્કીમો આવી ગઈ અને ગેરંટી વગર સિક્યોરિટી વગરની સ્કીમ તો પહેલેથી ટ્રસ્ટ છે, પણ એમાં કેટલી બેન્કો પાર્ટિસિપેટ કરે છે અને કેટલી બેન્કો લોન આપે છે. અને અલ્ટિમેટલી માનો કે મને આજે જીનિયન લોન પણ મળે છે, પણ આજે કોઈ સારી પાર્ટી કોવિડના આખા દેશમાં અને દુનિયામાં માહોલમાં એક્સપાન્શનમાં જવાની નથી. દરેક જગ્યાએ ઇકોનોમીનું કોન્ટ્રેક્શન છે, તો હું નવી મશીનરી નાખું, નવું એક્સપાન્શન કરું તો મારો માલ ક્યાં વેચીશ? એટલે સારી પાર્ટી તમે બેંકમાં તપાસ કરજો, કોઈ 20% વધારાની પણ લોન લેવા જતી નથી. એ તો પોતાનો ખર્ચ ઘટાડીને કેવી રીતે મેનેજ કરવું અને કસ્ટમરને કઈ રીતે જાળવવા એના પર એનું ફોકસ છે. ઓછા નફે ને ઓછા ખર્ચે હી ટ્રાઈઝ ટુ મેન્ટેન હિઝ વોલ્યુમ ઓફ બિઝનેસ અને એનું ફેમિલી કેવી રીતે ટકી શકે એના પર વિચારે છે. જે ઓલરેડી ઓન ધ વર્જ ઓફ બેન્કરપ્ટ છે એ લોકો આનો લાભ લેવા જશે અને આ લોકોને બેંક કેટલું સરળતાથી પેમેન્ટ આપે અને આપવું જોઈએ એ બધે અગત્યના પ્રશ્નો છે. એટલે દેવામાં માફી આપીને આપણે એમ સરકાર કહે કે ભાઈ નવી ટેકનોલોજી, તમે છે ને 10મા ધોરણમાં ઇકોનોમિક્સની ચોપડી ભણો ને તો કેઇન્સની વ્યાખ્યામાં આ જ આવે છે. ઇકોનોમીને રિવાઇવ કરવામાં માર્કેટ ઓપરેશન અને બેંક ઓફ ઇન્ટરેસ્ટના વધારો ઘટાડો, રેપો રેટ ને રિવર્સ રેપો રેટ, આની બહાર નવી ટેકનોલોજીમાં આવ્યા નથી. જે ભરતભાઈએ કહ્યું ને કે ભાઈ આવક વધારે આપો, ઇન્કમ ટેક્સમાં કંપનીઓને તમે 20% કર્યા તો પાર્ટનરશિપ કે પ્રોપ્રાઇટરશિપમાં ધીસ વોઝ ધ રાઇટ ટાઈમ ટુ 15% ટેક્સની રાહત આપો ને બેઠી આવક આવતે. એ સરકાર નથી કરવા માંગતી. ને આપણે એમ કહીએ કે ભાઈ MSME કરોડરજ્જુ છે દેશની ને એ લોકોને મદદ કરવી છે, પણ એ લોકોને મદદ થાય એવું એક પણ પગલું સાચી રીતે કહીએ ને તો મારી દૃષ્ટિએ દેખાતું નથી. તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી અત્યારના માહોલમાં ટકી શકે એ જરૂર છે, દોડી શકે કે આત્મનિર્ભરમાં પણ નવું 5-25 કરોડનું રોકાણ કરીને ટર્નઓવર વધારી દઈને એ વધારે પડતી અપેક્ષા છે. જ્યારે આપણું શહેર કે રાજ્યો હજી આપણે ચલવી નથી શકતા ને 6 મહિના, વર્ષ, 2 વર્ષ રસી નહીં મળે ત્યાં સુધી કોરોના સાથે જ જીવવાનું હવે આપણે પણ બોલતા થયા છે. તો એ માહોલમાં એક્સપાન્શન બહુ અઘરી વાત છે, કારણ કે ડિમાન્ડ નહીં આવે તો એ પૈસાનું વ્યાજ અને હપ્તા કેવી રીતે ચૂકવવા. એટલે શાણો ઉદ્યોગપતિ આ વાતાવરણમાં
એક્સપાન્શનમાં જવાનો નથી. ભરતભાઈ જેવા પાસે બેંક ફેસિલિટી એફડી પુષ્કળ હોય અને એ 5-25 લૂમ વધારી દે એરજેટ, એ વાત બરાબર છે. બાકી કંઈ એમાં કોઈ બીજું સામાન્ય વેપારી માટે, હા, સામાન્ય વેપારી માટે એક્સપાન્શનમાં જવું ને એ બહુ અઘરી વાત છે. બાકી અશોકભાઈ એ સ્મોલ સ્કેલના માસ્ટર છે, વર્ષોથી ચેમ્બરમાં એનું રિપ્રેઝન્ટેશન કરે છે. એટલે એમણે જે બધા મુદ્દા કહ્યા છે એકદમ વ્યાજબી છે, વિચારવા યોગ્ય છે. અને સરકારે આ માટે થોડુંક જાગૃત થઈને રૂટમાં જવાની જરૂર છે. માત્ર એસોસિએશન સાથે વેબિનાર પર મિટિંગ થવાને બદલે ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરમાં જઈને પર્સનલી 10 ઉદ્યોગપતિઓને મળે ને ફેક્ટરીમાં જઈને, તો સાચો ચિતાર આવે. એસોસિએશનની મિટિંગોમાં શું થાય કે જે નેતા હોય તે પોતાની રજૂઆતો સભ્યોની લાગણીની પડઘો પાડે અને એ સાંભળીને સાહેબ લોકો પાછા ચાલી જાય. પણ તમારે સાચી હકીકત જાણવા માટે ઇન્ડસ્ટ્રીમાં ફરવું પડે. એને માટે તમારા જોઈન્ટ કમિશનર લેવલ પર સાથે મિટિંગો થઈને એ ફીડબેક મિનિસ્ટ્રી સુધી પહોંચવો જોઈએ, તો લોકોની સાચી મુસીબતનો ખ્યાલ આવે, એના રસ્તા સજેશનોનો ખ્યાલ આવે અને એ પૈસા ઝડપથી છૂટા થાય. એ માટેના જે કંઈક પ્રયત્ન કરવા હોય તે કરવા જોઈએ. એક્સપોર્ટ પ્રમોશન માટે પણ આ ટાઈમમાં જે કંઈક રાહતો આપવી જોઈએ. આત્મનિર્ભરમાં ડ્યુટીમાં માફી કરે, તમે ઇમ્પોર્ટ ડ્યુટી વગર મશીનરી ઇમ્પોર્ટ કે ટેકનોલોજી ઇમ્પોર્ટ કરવાની પરમિશન આપો તો થોડું ઘણું પણ લોકો કંઈક વિચારે. સરકારે એક પણ પૈસો કોઈ પણ જગ્યાએ ગુમાવવો નથી, ડાયરેક્ટ રાહત આપવી નથી. અને લોકોને એમ કહો કે તમે દોડો અને ખર્ચો વધારે, એ કેવી રીતે શક્ય બનવાનું છે? ભોગ લોકોએ બનવાનું અને કમાણી સરકાર કરે. જે હપ્તા લંબાવવામાં એમાં પણ વ્યાજનું વ્યાજ ચૂકવવાનું છે પછી. તો આમાં કઈ રાહત કહેવાય? હું તો જરાક પણ રાહત હોય એવું હું જોતો નથી. આ મારું અંગત મંતવ્ય છે. આભાર. દર્શક કાર્યક્રમમાં આગળ વધીએ અને અશોકભાઈ સાથે જેટલા મુદ્દાઓ ચર્ચા થયા ત્યાર પછી વધુ કેટલીક માહિતી તેઓ આપવા માગે છે. તેની સાથે સાથે અશોકભાઈ રિયલ એસ્ટેટને પણ આપણે સાંકળી લઈશું કે આ જાહેરાતોની અંદર રિયલ એસ્ટેટનું ભવિષ્ય શું, એ વિશે પણ થોડીક વાત કરો. નિખિલભાઈ, એક જે રાજેન્દ્રભાઈ ખૂબ સરસ મુદ્દો કહ્યો કે એક બાજુ સરકાર એમ કહે કે તમારી પાર્ટનરશિપ હોય તો એમણે તે 30% ટેક્સ આપવાનો, કંપની હોય તો એને 25% આપવાનો. તો એટલીસ્ટ એવું તો કરી શકતે. નવી ઇન્ડસ્ટ્રી હોય એને 15% આપવાનો. તો આ ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ડસ્ટ્રી મરવા પડી છે અથવા જે ઇન્ડસ્ટ્રી નવી ખુલી રહી છે, ભલે તો જે નવી ખુલી રહી છે એના માટે તમે 15% કર્યું, પણ એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રી જે સર્વાઈવલ માટે ફેસ કરી રહી છે એની પાસે તમે 30% ટેક્સ માંગો. તો એ કોમ્પિટિશનમાં પેલો ટકવાનો કઈ રીતે? કોમ્પિટિશનમાં ટકવાનો કઈ રીતે? નવું ખોલે એને 15% ઇન્કમ ટેક્સ કરવાનો અને પેલો જે એક્ઝિસ્ટિંગ છે એને 30% ભરવાનું. અરે તમે એટલીસ્ટ કંપનીના પાસે જે માંગો છો એટલીસ્ટ તે લેવલે તો એમએસએમઈને લો. તમે એની પાસે બી એમએસએમઈને રાહત આપવાને બદલે 5% વધારે ટેક્સ માંગો, ઇન્કમ ટેક્સ. તો એ કમાતો છે તો ઉલટાને એને પ્રોત્સાહન આપવું જોઈએ કે પેલાને 25 છે તો આને 20 કરવા જોઈએ, તેને બદલે 25 ને 30. આ કંઈ લોજિક જ નથી સમજ પડતું મારી દૃષ્ટિએ. હવે એટલે મારું એવું કહેવું છે કે ઇન્કમ ટેક્સનું જે ભારણ છે તે એમએસએમઈ માટે ચોક્કસ પ્રમાણમાં ઘટાડવું જોઈએ. જે પહેલાં આપણે વિચારતા બી હતા કે એમએસએમઈ માટે 5 વર્ષ સુધી ઇન્કમ ટેક્સ ફ્રી કે એવું તેવું કંઈક આપે તો તમારી ઇન્ડસ્ટ્રી વિકસશે. એમએસએમઈ ઉદ્યોગ તમે એમ કહો કે 5% માટે વી વિલ નોટ ચાર્જ યુ ઇન્કમ ટેક્સ, બટ યુ ડેવલપ, યુ સસ્ટેન, ડેવલપ એન્ડ ડેવલપ ધ કન્ટ્રી, તો ઓટોમેટિકલી થશે. પણ તમે એમએસએમઈને એક પણ પોલિસીની રાહત આપ્યા વગર ફક્ત બેન્કોને ફંડ આપી દીધું એટલે કે એમએસએમઈને ફંડ પહોંચી ગયું એવું માનો ને બુસ્ટઅપ મળી જશે, આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ પોસિબલ. હવે જે તમે રિયલ એસ્ટેટની વાત કરી, રિયલ એસ્ટેટમાં તો યુ નો જનરલાઇઝ આઈ કેન ગીવ ધ વ્યૂ કે અત્યારે પરિસ્થિતિ તો એવી છે કે જ્યાં સુધી રિયલ એસ્ટેટના જે અત્યારના એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટો છે નિખિલભાઈ, તે લોકોને પણ આખી પેમેન્ટ સાયકલો બધી રોકી ગઈ હોવાથી બધા કન્સ્ટ્રક્શનો, મોસ્ટ ઓફ ધ કન્સ્ટ્રક્શન આર હોલ્ડ અપ. અને બીજું કે સેલ્સની જ્યાં સુધી વાતાવરણ ક્રિએટ નહીં થાય સારું ત્યાં સુધી નવું ઇન્વેસ્ટમેન્ટ એની અંદર આવવું એક ટાઈમ લાગશે. એ ટાઈમ લાગવાનો જ છે. પણ રિયલ એસ્ટેટને બી બુસ્ટઅપ આપવું હોય તો કે પહેલાં આપણે લેન્ડ ઉપર લેન્ડને આપણે ફાઇનાન્સમાં ગણીએ નહીં, ખાલી કન્સ્ટ્રક્શન કોસ્ટ ઉપર આપતા હતા. તો લેન્ડને પણ ઇન્ક્લુડિંગ કરવી પડે. લેન્ડ આજે કોસ્ટલીમાં કોસ્ટલી ફેક્ટર લેન્ડ છે,
તો લેન્ડ પ્લસ કોસ્ટ જ્યારે ફાઇનાન્સ કરે તો લેન્ડની પ્રેક્ટિકલ વેલ્યુએશન રિપોર્ટ પ્રમાણે મુકાય અને પછી પ્રોજેક્ટ કોસ્ટ ઉપર ફાઇનાન્સ કરવામાં આવે તો અને રિઝનેબલ રેટથી તો ડેવલપરો ડેવલપ કરી શકશે. કારણ કે ફાઇનાન્સ કોસ્ટ ઇઝ ધ બિગર કોસ્ટ અને તે પછી માલ બનાવ્યા પછી 5-5 વર્ષ સુધી હોલ્ડ કરવાનો, 4-5 વર્ષ સુધી, અને અત્યારે રેરાને બધા જ નિયમો પાળવાના, અને આ બધા નિયમો પાડીને પણ એમાંથી સસ્ટેન થવા માટે ક્રેડાઈ જેવી સંસ્થાઓ બીજા બધા પ્રાઇવેટ બિલ્ડરો સાથે બેસી અને એ લોકોને રિયલમાં જે મુશ્કેલી છે, મેં એક આ ફાઇનાન્સનું કહ્યું તેમ જે રિયલમાં મુશ્કેલીઓ છે તે મુશ્કેલીઓને સમજી અને એના માટે નીતિ વિષયક બાબત હું એ જ કહું છું કે બેન્કો આ સેક્ટરને આટલા પૈસા આપ્યા, આ સેક્ટરને આટલા પૈસા આપ્યા, આટલા હજાર કરોડ, એ પૈસા પણ એ ડેવલપર પાસે કેવી રીતે પહોંચશે એની કોઈ ચેનલ નથી ગોઠવી આપી. જ્યાં સુધી વ્યવસ્થિત ચેનલ નહીં ગોઠવશો ત્યાં સુધી એ પૈસા કેવી રીતે ઉપયોગ થવાનો છે? એ જાહેરાતના સ્વરૂપમાં જ રહેશે. તમે રાજેન્દ્રભાઈએ સાચી વાત કરી કે 1 મહિનાના જેટલા પીરિયડમાં તમે જુઓ ને કેટલી ફાઇનાન્સની અરજી આવીને કેટલી ડિસ્બર્સ કરી. તો ઇટ વિલ બી એ નિયરલી, ઇવન આ જાહેરાત થઈ તે પહેલાં પણ 1.5 લાખ કરોડ ફાળવેલા હતા. તમે રેશિયો ઘટાડતા ગયા, ફંડ વધતું ગયું, પણ તે પૈસાનું લેનાર તો હોવા જોઈએ ને, લેનારનું વાતાવરણ તો થવું જોઈએ ને. બેન્કો ગભરાયેલી હોય, એ ફાઇનાન્સ નહીં કરે તો કેવી રીતે ઉદ્યોગો આવવાના હતા? એટલે આ બધી પ્રેક્ટિકલ મુશ્કેલીઓ છે. આપણે સરકારશ્રીને એ જ વિનંતી કરીએ કે સાથે બેસી ઉદ્યોગકારો સાથે બેસી અને ફરીથી આ બધી પોલિસીઓ રિવ્યૂ કરવી જોઈએ ભાઈ, અને તો જ આપણે સાચી દિશામાં આગળ વધી શકશું. વાત તદ્દન સાચી છે કે રિવ્યૂ કરવું જોઈએ, બેસવું જોઈએ. લોકો બેસે પણ છે, બેસતા હશે પણ ખરા, આ ઉદ્યોગના પ્રતિનિધિઓના આવેદનપત્રો પણ સ્વીકારતા હશે, પરંતુ આપની જે અપેક્ષા છે તે અપેક્ષા પૂરી કરવા માટે સરકાર આર્થિક રીતે કે સક્ષમ કે સદ્ધર છે ખરી? સરકાર સક્ષમ છે સાહેબ, પૈસાનો પ્રશ્ન નથી. પૈસા તો એ લોકો એલોકેશન કરે જ છે, પૈસાનો પ્રશ્ન નથી. અહીંયા નીતિ એક અંદરથી રિયલી હેલ્પ કરવાની ભાવનાનો વાત છે. આ જે મેં MSMEના પ્રશ્નો કહ્યા એ જ્યારે નીતિન ગડકરી સાહેબને મુંબઈમાં મેં રૂબરૂ વાત કરી હતી હમણાં, આ તો કોવિડ તો સિચ્યુએશન પહેલાં, કે સાહેબ તમે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને 5 મુદ્દા એવા બતાવો કે જેને આપણે રિયલ આપીએ છીએ લાર્જ સ્કેલ કરતાં. તો એવું કોઈ અમે જે આ મુદ્દા રજૂ કર્યા તેની સાથે લગભગ એવો કહેતા હતા કે ના બધું બરાબર છે, પણ ત્યાં દિલ્હીમાં આ વસ્તુનું અમલીકરણ થતું નથી. પોલિસી લેવલે નિર્ણયો લેવાય તે અધિકારીઓની સાથે બેસીને ખબર નથી મને, પણ રિયલ લેવલે જે MSME સેક્ટરને લાભ થવો જોઈએ તે થતો નથી એવું ચોક્કસ દેખાય છે, એવું મારું માનવું છે. ભરતભાઈ, ટેક્સટાઇલની જો વાત કરીએ તો મજૂરોનું સ્થળાંતર, એ જે પોલિસી આખી નક્કી થઈ ને એ કેટલી યોગ્ય અયોગ્ય હતી? આ જ્યારે લગભગ સમાપ્ત થવાને આવ્યું અને બધા પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા ત્યારે એવી પરિસ્થિતિનું સર્જન થયું છે કે માણસ જ નથી, મજૂર નથી, કામદાર નથી. હવે પ્રોડક્શન શરૂ કરવું છે તો પ્રોડક્શન થાય કેવી રીતે? કારણ કે માણસ નથી. તો આ જે બધા નિર્ણયો લેવાયા એ નિર્ણયોની પ્રસ્તુતતા અને અપ્રસ્તુતતા પર મારે તમારી સાથે વાત કરવી છે. કેટલી યોગ્યતા અને અયોગ્યતા? નિખિલભાઈ, એ તમે બહુ સારો પ્રશ્ન કર્યો. કારણ કે આમાં એક વસ્તુ છે કે 50% ગવર્મેન્ટનો વાંક ગણાય ને નહીં બી ગણાય. કારણ કે જ્યારે લોકડાઉન જાહેર કર્યું ને ત્યારે એ લોકોને ખ્યાલ નહીં કે આટલું બધું લંબાવવું પડશે. નંબર 1, શરૂઆતમાં એમ હતું કે જો મોકલી દેતે અને જો લોકડાઉન એ થઈ જતો હતો કે ભાઈ કારીગરોને મોકલી દીધા, આ કર્યું. અને જ્યાં સુધી બહુ ફ્રેન્કલી કહું તો સુરતના અમુક એસોસિએશનો તે વખતે એવા મતના બી હતા કે ભાઈ હમણાં કારીગરોને અમે અહીંયાના ખરેખર સચિન છે, પાંડેસરા છે, કિમ પીપોદરા છે, બીજા બધા જે વેડ રોડ છે, એ બધાએ કારીગરોને ખૂબ સાચવા, ભોજન આપ્યું. પણ જ્યારે આટલો મોટો લોટ હોય, ઇવન SMC રોજના 9 લાખ માણસને જમાડે એટલે એક બહુ સારી વસ્તુ કહેવાય. પણ વસ્તુ શું થઈ ગયું કે અનફોર્ચ્યુનેટલી લોકડાઉન અને કોરોના વાયરસનો વ્યાપ વધતો ગયો એટલે સરકાર બી દ્વિધામાં ગઈ અને થોડું પછી જે પાછળથી જે સ્ટેપ લીધું તે થોડું ફ્રસ્ટ્રેટેડ લીધું છે. પણ ભલે લીધું હોય, બેટર લેટ દેન નેવર. હું એવો ચોક્કસ મતનો છું કે
આજે મેં એવા સમાચારો આવ્યા કે બનારસમાં ટેક્સટાઇલ પાર્કની પરમિશન આપી દીધી, એટલે એમ કે અહીંયાથી જે કારીગરો ત્યાં જશે યુપીમાં તો ત્યાં લાગી જશે. પણ મારો આટલા 50 વર્ષનો એક અનુભવ એવું કહે છે કે જે ઘડિયાળની ફેક્ટરી કે ટાઇલ્સની ફેક્ટરી મોરબી તો મોરબીમાં જ બનીશ. સિન્થેટિક કાપડ એ સુરતની મોનોપોલી છે અને સુરતમાં જ રહેશે. એટલે અહીંયાથી મહારાષ્ટ્રમાં બી જ્યારે થોડી સબસિડી આપી, નવાપુર બહુ એડવર્ટાઇઝ કરી, પણ 10, 15, 25 યુનિટ ગયા, પણ પાછા બેક ટુ પેવિલિયન જ્યાં હતા ત્યાં જ આવી ગયા. એટલા માટે શું છે કે એ હવે એક છે કે ભાઈ અનફોર્ચ્યુનેટલી હમણાં ચાલ્યા ગયા છે અને હવે ચાલુ કરવાની પરમિશન આપી છે. એટ ધ સેમ ટાઈમ માર્કેટ બી ચાલુ થવી જોઈતી હતી. જે માર્કેટ જો ત્યારે બી જો ચાલુ રાખતે નહીં તો આ માલ વેચવો મુશ્કેલ છે, કારણ કે સુરત આજે જે 60% પ્રોડક્શન કરે છે અને આખા ઇન્ડિયામાં જે માલ અહીંયાથી જાય છે તેની ચેન હવે ચાલુ થવાની છે. અને એ લોકોને બી આ બધું ઉઘરાણી ને બધા જૂના હિસાબ કિતાબ સાફસૂફ કરતા મારે ફોસ્ટાના બધા વેપારીઓ સાથે, ઘણા વેપારીઓ સાથે વાત થઈ એ કે અમારા 10-15 દિવસ તો પહેલાં આમાં જ ચાલ્યા જવાના, તમે ચલાવવાના બી છે એવી રીતે. એટલે બેટર છે કે 15-20 દિવસનું કદાચ કારીગરોનું નુકસાન થશે, પણ આઈ એમ વેરી હોપફુલ કે એટલું સુરતમાં સારી રોજીરોટી છે. આજે કોઈ બી કારીગરને 20,000 25,000થી ઓછા પૈસા નથી મળતા, અને દેટ ઇઝ ઇટ્સ વન ઓફ ધ હિન્દુસ્તાનના ઇન્ડિયાના સ્ટાન્ડર્ડ પ્રમાણે સારી કહેવાય, અને દે વિલ ડેફિનેટલી કમ બેક. કેટલા કારીગરો અને મજૂરો સુરતમાં ટોટલ હતા, કેટલા ગયા હશે ને કેટલા અત્યારે સુરતમાં આવ્યા હશે? તમારી પોતાની ઇન્ડસ્ટ્રી તમે કહો કે 2 મહિનાથી ચાલુ કરી છે, એમાં તમને કેટલી તકલીફ પડી? હા, મારા મહિનાથી મેં ચાલુ કરી જ ને, પણ એ 25% જ કરી જ ને, 25% કારીગરો છે. અને એવી આશા છે કે ભાઈ આજે 8 કલાક હવે આપશે અમને, વધારે 12 કલાક કરવાની તો એટલા છે, પછીના 12 કલાક તો જો આપી જ નથી. એટલે એ બી મહિનો થશે, અને ત્યાં સુધીમાં આજે 75% થી 80% કારીગરો ચાલ્યા ગયા છે, એ વાત પાક્કી છે. હા, જે લોકો છે ને ચોક્કસ છે. નિખિલભાઈ, બહુ સારો પ્રશ્ન છે કે જે લોકો હોળી પછી આ વખતે ગયા ને, આ વખતે હોળી વહેલી હતી, 8મી 9મી માર્ચે હતી મારા ખ્યાલથી, તો એ જે ગયા ને તો દર વખતે હોળીમાંથી અહીંયા 30-40% માઇગ્રેશન થાય છે 2-3 મહિના માટે. તે લોકો જે ગયા ને એ લોકો આવવા માટે ઈગર છે, અને ગઈકાલે ગોરખપુરથી 2 ટ્રેન નીકળી, મહારાષ્ટ્રની 2 અને ગુજરાતની 2 ટ્રેન. તેનું ટોટલ અત્યાર સુધીનું 15 દિવસનું એડવાન્સ બુકિંગ થઈ ગયું, કોઈ જગ્યા નથી. એટલે આનો અર્થ એ છે, સંકેત છે કે કારીગર આર ઈગર ટુ કમ. એટલે જ્યારે રિવર્સ માઇગ્રેશન થશે ત્યારે જો ગવર્મેન્ટ ટાઈમસર થોડી 1-2 દિવસ ટ્રેન ખાલી બી જશે, કોઈ બી નવું પીગા આવે તો થોડું ઘરાકી આવતા 2 મહિના 3 મહિના થાય તેના જેવું છે. અને એ હવે શું છે કે રિવર માઇગ્રેશનમાં ગવર્મેન્ટે સારી ટ્રેનો ને સારું એ કરીને લાવવા જોઈએ, તો એની મેતે આવી જશે. જો એ લોકોને 5 કલાક લાઇનમાં ઊભા રહેવાનું, 12 કલાક લાઇનમાં ઊભા રહેવાનું, તડકામાં તપવાનું હોય, અને થોડું હમણાં જ્યારે વરસાદ પડશે ને એટલે ખેતીવાડી હોય બધાની થોડી ઘણી, તો ખેતીવાડી કરીને જ આવશે. એટલે આ બધું હવે જે રિયલ થાળે પડશે ને એ જુલાઈ પછી પડશે. નરેન્દ્રભાઈ, એક બહુ સિગ્નિફિકન્ટ સત્ય જાણવા મળ્યું આખા એપિસોડની અંદર, તે કે ભારતની અંદર સુરત એક સૌથી મોટું સેન્ટર તરીકે ઉપસી આવ્યું કે જેમાં સૌથી વધારે શ્રમિકો મોકલવામાં આવ્યા. એનો સીધો અર્થ એ થયો કે સુરતમાં જ સમૃદ્ધિ છે, સુરતમાં જ આ બધા મજૂરો સમાવવાની ક્ષમતા છે આખા દેશના. એ રાજ્યોની અંદર એવી તો શું પરિસ્થિતિ છે કે જેથી લોકોએ બધા અહીંયા જ આવવું પડે છે. તો સુરત એઝ અ સેન્ટર ઓફ ધ એન્ટાયર કન્ટ્રી, હાઉ યુ લુક એટ ધ ફ્યુચર ઓફ સુરત સિટી ઇન ધીસ કેસ? નિખિલભાઈ, તમારો જે પ્રશ્ન છે ને એનો જવાબ 2 રીતે મળી શકે. ઇતિહાસ જુઓ તો સુરત હર હંમેશ સમૃદ્ધ રહ્યું છે, દુનિયાનું સૌથી મોટું ટ્રેડિંગ સેન્ટર રહ્યું છે, ચડતી પડતી આવી છે, લોકો લૂંટી ગયા છે, છતાં વસ્તીની દૃષ્ટિએ, સમૃદ્ધિની દૃષ્ટિએ હર હંમેશ ઉપર રહ્યું છે. એટલે એ ટ્રેન્ડ ચાલુ જ રહેવાનો છે. એ રીતે વિચાર કરીએ તો પણ સુરત કોઈ દિવસ પાછું પડવાનું નથી. થોડુંક સાયન્ટિફિક રીતે જોવા જઈએ તો મૂળ ઇન્ડસ્ટ્રી ડાયમંડ અને ટેક્સટાઇલ, એ 2 ઇન્ડસ્ટ્રીઝની એફિશિયન્સી એવી છે કે દુનિયાની કોઈ ઇન્ડસ્ટ્રી એને માત કરી શકવાની નથી. એટલે જે કંઈક તકલીફો ભૂતકાળમાં પણ આવી છે, ભવિષ્યમાં પણ આવવાની છે, અત્યારના પણ છે,
એમાં ચોક્કસ ડાઉનફોલ રહેવાનો છે, પરંતુ સુરત આવેલો માણસ સુરત છોડતો નથી. એ જે સરળતાથી અહીંયા પૈસા કમાઈ શકે છે એ બીજે કમાઈ નથી શકતો. એ લોકોના બહારથી આવેલા લોકોના મોઢાની વાત છે. એટલે એ ટ્રેન્ડમાં કોઈ ડિસ્ટર્બન્સ લાવી શકવાનું નથી. કુદરત પણ એ કરવા માંગતી નથી. અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, આર્ટિઝન બેઝ જેવી આ બેવ ઇન્ડસ્ટ્રીઓ છે, લોકોના મિનિમમ ઓવરહેડ્સ છે. જે 500 કરોડ 1000 કરોડના ટર્નઓવર ધરાવતી ડાયમંડ કંપનીઓમાં પણ તમે જુઓ ને તો કંઈ બહુ મોટા CEO, CFO એવા નથી. શેઠિયો કારીગરના લૂમ્સ પર અથવા તો ઘંટી પર પણ જાય, આફ્રિકાથી આવનાર વેપારી સાથે પણ એ જ વાત કરતો હોય, અને ટોટલ એકાઉન્ટિંગથી માંડીને બધી જ જવાબદારીની એને ખબર હોય, કારણ કે ગળથૂથીમાં ધંધો શીખીને ઉપર જાય છે. અને એ ગ્રેજ્યુઅલ એક્સપાન્શન છે, પેપર પર એક્સપાન્શન નથી. પોતાના ગટ ફિલિંગના આધારે, પ્રગતિના આધારે 12 લૂમ્સમાંથી 200 લૂમ્સ ને 2000 લૂમ્સનો કે જ રીતે ડાયમંડમાં જે કંઈક સેવંતીભાઈ ગોવિંદભાઈ છે તે એક કારીગર જેવા લેવલમાંથી એમણે પોતે મહેનત કરીને એમ્પાયર આજે ઊભું કરેલું છે. દેશમાં એમના એ રીતે નામ થયેલા છે. એટલે આવા ઉદ્યોગપતિને કોઈ દિવસ કોઈ મહત કરી શકે નહીં. એટલે આ બેવ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય સારું જ છે. બેવની જરૂરિયાત રહેવાની જ છે. ટાઈમ બિંગ દુનિયાના સંજોગોના હિસાબે ચડતી પડતી આવવાની છે, મંદી આવવાની છે. અને એટલે પણ આજે સુરતના લોકો એટલા અકળાયેલા નથી. કદાચ આપણા આખા દેશમાં બીજા સેન્ટરોમાં એ ઉદ્યોગ ચાલુ કરવા માટે, છૂટછાટ માટે જેટલી રજૂઆત કે માંગ નહીં થતી હોય એટલી માંગ સુરતમાં થાય છે. આજે જે કંઈક દેશના શહેરો, અસર પામેલા શહેરોમાં સુરતની પણ ગણના છે, છતાં પણ ઉદ્યોગ ચાલુ કરવા માટે અહીંયાથી સવિશેષ દબાણ થઈ રહ્યું છે. ટેક્સટાઇલ માર્કેટ ખોલવા માટે સતત વેપારીઓ મિટિંગ કરી રહ્યા છે કમિશનરની સાથે. અને એટલે લોકોને વેપાર ધંધામાં રસ છે, નિષ્ઠાથી કરે છે, અને એ જ પ્રમાણે કરવાના છે. એટલે આ બેવ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય તો સારું જ રહેવાનું છે. અને એ રીતે શહેરની સમૃદ્ધિ પણ પાછી આવવાની છે, એમાં કોઈ મિનમેક નથી. તો દર્શક દોસ્તો, આ ત્રણેય મહાનુભાવોની સાથેની આ વાત અહીં સમાપ્ત કરે છે. ખૂબ સુંદર વાતો કરી, ખૂબ ગહન વિષયને તેમણે સ્પર્શ કર્યો. અશોકભાઈ, રાજેન્દ્રભાઈ, ભરતભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર માની સુરત ચેનલ માટે એપિસોડને વિરામ આપીએ. આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને કેમેરામેન રાહુલ તાંડલેકરને રજા આપશો. નમસ્કાર.